નો છેલો નથી મારી સામે આવ્યો, ઘરોઘર માકડા સાથે લીએ સર્વને ઘેરી, ખબર પાડીશ હું તેને કે શેરને માથે સૌ છે. મારા ધણીને રવાઈ સાથે બાંધ્યો, પણ તેને ખબર નથી નાગને છેડતા નાગની ચૂપ બેસી રહેશે. મારો ધણી તો છે અણસમજુ, પણ હું છું ક્યાં કાચી, તેની સાથે વેર ન લઉં. મારે કાનીએ તો ભારે કરી રવાઈ આરે બાંધીને રવાનો થઈ ગયો. પાકો બનાવ્યો, હાવ કુંભાર જ બનાવ્યો. આ જન્મના જ કુંભાર છો, નકર કોઈ બનાવી છે નું જાય. લ્યો બોલો, આ કુંભારને બાંધો એમાં ગધેડી ઉલરે છે. આ એ ગધેડીને પણ પોતાના પતિનું ગુમાન રહે છે, પણ આ કુંભારને ક્યાં રાય ચડે છે? રાય તો ક્યાંથી ચડે? કેમ નો ચડે? અરે કારણી કે આ ગધેડીને વહેલા ટાંગા ઉલારવાની ટેવ હોય છે. ઓ આમ ઊંધાઈ લઈને ફરો છો ત્યારે તો કાનો બનાવી જાય છે ને. મારા જેવી પાસે આવે તને વેચીને દાણ નો લઉં. અરે વેચવો હોય તો એને વેચજે, મને વેચીશ તો મારા 12 વાગી ગયા એમ સમજજે. આ તમને અક્કલ વિનાને કોઈ ચોથા ભાગે રાખતું નથી. નકામા તમારા જેવા 8 શેર અનાજ બગાડે. અરે અનાજ બગાડું એનું, પણ ગાયું તારું ઉભે વગડે. જાવ મને બોલાવશો માં નકામું મારું લોહી ચૂસાય. અરે તું નો બોલે તો મારા હૈયામાં ચલમ ફૂંકાય છે. તમારા સમજૂળનો અંકુર નથી બેઠો. કેમ રીસાયા કેમ ઘવાયા દલડા કે મધુભાયા મોહનજી પલમાં છોડિયા માયા. કેમ રીસાયા કેમ ઘવાયા દલડા કે મધુભાયા મોહનજી પલમાં છોડિયા માયા. કુળા કામણા કરતી નારી, મારે લેવું છે બ્રહ્મચારી. કુળા કામણા કરતી નારી, મારે લેવું છે બ્રહ્મચારી. એ તમારી કાયાની તમારી કાયાની તમારી કાયાની હું છું કાયા મોહનજી પલમાં છોડિયા માયા. કે મરી સાયા કેમ ખવાયા દલડા કે મધુભાયા મોહનજી પલમાં છોડિયા માયા. કુળા કામણા કરતી નારી, મારે લેવું છે બ્રહ્મચારી. કુળા કામણા કરતી નારી, મારે લેવું છે બ્રહ્મચારી. કે મરી સાયા કેમ દવાયા દલડા કે મધુભાયા મોહનજી પલમાં છોડિયા માયા. કે મરી સાયા કેમ ગવાયા દલડા કે મધુભાયા મોહનજી પલમાં છોડિયા માયા. હું આ ખાધા પીધા વગરનો બેઠો. એ હું આ બેઠી. ગુમાન ગોરીને થયું કે બનાવું કાનને, પણ યુક્તિથી ઉતારું તેના સૌ ગુમાનને. ગાંઠ વેણીની કસી બાંધું શિખાની સાથમાં, પૂરી ફજેતી થાય ત્યારે કાન કરજે હાથમાં. ત્યારે શું તમે હઠ પકડીને બેસી રહેશો? આ
તો હવે પછી છેતરાશો? એ ના, અરે આ શું કર્યું? આ વેણી બાંધીને આવી મસ્કરી હવે હું નહીં સાખું. અરે રાંડ, આવી મસ્કરી આજ ઘરે આવ, તારો વારો કાઢી નાખું. અરે તમે બાંધી છે અને મારા પર ઢોરો છો? અરે રાંડ, તને ઠેકડી કરવાનો ચારો છે એ મને ખબર છે. આ તમને મસ્કરી કરવાનો ધારો છે, આ સર્વેને ખબર છે. રાંડ, આવી મસ્કરી, આવું અડબલું તમારા જાણું છું કે આ બધાય તારા ધંધા છે. તમારા સમજો મેં બાંધી હોય તો. તે આ કયો બે બાપ વાળો બાંધી ગયો? તમે જાણો છો? હા, મને લાગે છે કે ઈ મારા કાળિયાના કામ લાગે છે. હા એ જ લાગે છે, પણ આ ઘરમાં આવ્યો સી રીતે? અરે રાંડ, ઈ તો ભીત ફાડીને આવે એવો છે. કાળિયાથી વેર ખડી રાંડ વાયરો ઓટલો, કાળિયો બાંધી ગયો આ ચોટલીને ચોટલો. ક્યારે અહીં આવ્યો સર્વે ગયું અજાણમાં? ખેંચાય છે આ ચોટલી લૂચી વધારે તાણમાં. હવે છોડો તો ખરા, ત્યારબાદ ખબર લઉં એની. કાનુડાની સામે થઈ દુખી થયા છે ઈ પાકા. એલા લબત થયેલી ગાંઠ કોક તો છોડો કાકા. અરે આ કોકડું ગૂંચવાનું છે, આનો ઉકેલ તો કરો. એલા દામા, આ શું છેડી બાંધી લગન વખતે શોખ નહોતો પૂરો કર્યો? અરે ભાઈ, બધા આ રાંડના કામ છે, હવે છોડો એટલે અને આ વર્ગ નીચો થાય. ખોલ ખોલ ભાઈ ખોલ. અરે દામા, આ તારી ગાંઠ શું છેલ્લા 15 દીથી બધાની ગાંઠું છોડવું ત્યારે માન અહીંયા પહોંચ્યો. એલા દામા, ભારે કર્યો. આ ગાંઠ અમારાથી નહીં છૂટે. આ તો ઓલા કાળિયાના કામ છે. કાં તો ચોટલી કાપી નાખ, કાં તો બે જણ તેની પાસે જઈ માફી માંગો. એ ઠીક, પાડોશી સૌ ભેગા થઈને કર્યો ભવાડો ઘણો. આ લબત થયેલી ગાંઠ કોક તો છોડો અને પાછો આ લઈ જવો પડશે વરઘોડો. તેના વિના છૂટકો નહીં દામા. ઠીક, તેના હાલો. કાળી કાળિયા તું કામ કરી ગયો, કાળિયા તું કામ કરી ગયો. લેવી તી રોટલીને બાંધી ગયો ચોટલી. કાળિયા તું કામ કરી ગયો. લેવી તી રોટલીને બાંધી ગયો ચોટલી. મારા બાપ ભણી ગયો, મારા બાપ ભણી ગયો. લેવી તી રોટલીને બાંધી ગયો ચોટલી. કાળિયા તું કામ કરી ગયો, કાળિયા તું કામ કરી ગયો. લેવી તી રોટલીને બાંધી ગયો ચોટલી. ખેતમાં લૂંટી મરી ગયો, ખેતમાં લૂંટી મરી ગયો. લેવી તી રોટલીને બાંધી ગયો ચોટલી. કેવો તું કાળિયા કરાવ્યા ડારિયા, કેવો તું કાળિયા કરાવ્યા ડારિયા. કાળિયા તું કામ કરી ગયો, કાળિયા તું કામ કરી ગયો. લેવી તી રોટલીને બાંધી ગયો ચોટલી. લેવી તી રોટલીને બાંધી ગયો. 1001 રૂપિયા કાંતિલાલ ઓધવજીભાઈ રાઠોડ રાજકોટ. 1001 રૂપિયા અમરસિંહભાઈ જેરામભાઈ ગાંભવા. 500 રૂપિયા કિરીટભાઈ નથુભાઈ પરમાર. 500 રૂપિયા નવલભાઈ ગેલાભાઈ પરમાર. 500 રૂપિયા બાબુભાઈ શામજીભાઈ ગાંભવા. 200 રૂપિયા રવિદાસ વાલદાસ ગોહેલ. 500 રૂપિયા હસમુખભાઈ જસમતભાઈ ગાંભવા. 201 રૂપિયા અશોકભાઈ ચકુભાઈ ડાભી. 251 રૂપિયા સ્વર્ગસ્થ રમેશભાઈ રતિલાલ પરમાર. 500 રૂપિયા મુનાભાઈ લોડરવાડા. 500 રૂપિયા ભાવેશભાઈ નારણભાઈ ડાંગર.
500 રૂપિયા સુરેશભાઈ વાલદાસભાઈ ગોહેલ, 551 રૂપિયા દિનેશ પટેલ બંગાવડી, 251 રૂપિયા કુમાર પાન, 1100 રૂપિયા દામજીભાઈ વેલજીભાઈ ગાંભવા, 2100 રૂપિયા ગોરધનભાઈ વસ્તાભાઈ મેંદપરા, 1000 રૂપિયા સ્વ બચુભાઈ કાનજીભાઈ લીખિયા આમરણ, 500 રૂપિયા દામજીભાઈ પ્રેમજીભાઈ મેંદપરા, 2500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા હંસરાજભાઈ રેવાભાઈ મેંદપરા, 500 રૂપિયા બોગાભાઈ જેઠાભાઈ ભરવાડ, 1100 રૂપિયા હરિભાઈ મગનભાઈ લીખિયા આમરણ, 500 રૂપિયા ડોક્ટર હંસુભાઈ ગાંગાણી જુનાગઢ, 200 રૂપિયા રસિકભાઈ ઠાસરિયા, 1100 રૂપિયા રમણીકભાઈ ટપુભાઈ ગાંભવા, 2100 રૂપિયા સ્વર્ગસ્થ રતિલાલ કેશવજીભાઈ પરમાર હસ્તક ભૂપતભાઈ અમદાવાદ, 2100 રૂપિયા સ્વર્ગસ્થ દિવાળીબેન દામજીભાઈ પરમાર હસ્તક પ્રવીણભાઈ બિલીમોરા, 1100 રૂપિયા કાનજીભાઈ અવચરભાઈ વાંસજાડિયા, 251 રૂપિયા નાથાલાલ તરસીભાઈ ગાંગાણી, 501 રૂપિયા શાંતિલાલ તરસીભાઈ ગાંગાણી, 501 રૂપિયા શાંતિલાલ ખેંગારભાઈ ગાંગાણી, 500 રૂપિયા સ્વર્ગસ્થ નારણભાઈ ચકુભાઈ ચનિયારા, 2000 રૂપિયા ગોવિંદભાઈ રામજીભાઈ ગાંગાણી પાડાબેકર, 2000 રૂપિયા વસંતભાઈ નાનજીભાઈ રામપરિયા. આવે છે એ વાઘણ બકરી બનીને આવે છે, ગયું ગુમાન ગોરીનું ગરીબી સાથ આવે છે, ખરેખર સર્વને અભિમાન અંતે તો નમાવે છે. એલા કાના છોડ છોડ મારા બાપ છોડ. કેમ દામા શું થયું? કરી તે ઠેકડી પડ્યું છે. બોલ કનૈયા તારા બાપનું મેં શું બગાડ્યું છે? પણ દામા આમાં હું કશું જાણતો નથી. ડાયલો થામા અને આ છોડ છાટા ઉડાડ્યા તે આ રાંડના સૌ પાપના, મારી નથી તે ગાંઠ તો ખાસો ગન તારા બાપના. એ કાનજી હવે તો મારું અભિમાન ગયું, હવે તો આ ફજેતીમાંથી મુક્ત કરો મારું. અરે રાંડ તને ખબર નહોતી બધાય દેવની ઠેકડી કરાય પણ આ પૂછડા વગરના હનુમાનની ઠેકડી ન હોય. અરે દામા તને કોને કહ્યું કે આ ગાંઠ મેં વારી છે? લાવ મને જોવા દેજો. છોડ. અરે દામા આ ગાંઠ તો તદ્દન સાવ પોચી છે, આટલી પણ તારાથી ન છૂટી? અરે કાના મારાથી તો શું પણ મારા ખીચડિયા તન ભાઈબંધી ને નો છૂટી. હવે ઘર ભેગી થા અને રોટલા શાક કર એટલે ખાતા ભેગા થાય. રાંડ દામા આજે આ રસ્તેથી ગોપીઓ મહી વેચવા નીકળવાની છે તો એની પાસેથી મારે દાણ ઉઘરાવવાનો વિચાર છે. કાના ઈ તાણા તાણ આજ લેવા રસ્તાના દાણ, ઈ રાંડુ ને તો રોજની મોકાણ. અરે મૂર્ખ, ભક્તિ રસ પ્રેમ રસ કે શૃંગાર રસ એમાં તું શું સમજે? અરે હાવ કર હાવ, શણગાર રહમાં નહીં સમજતો. અરે શણગાર રહ ને ઉકાળી પી જવો ઈ તારો શિંગાર રહ કે બીજો? અરે મૂર્ખ, શણગારને ઉકાળતા ના શૃંગાર પાકે, શૃંગારને આલેખતા તો ખુદ માં શારદા પણ ભાઈ થાકે. તું આ બધાય કે ઈ દાડિયા ફાકે, ઈ તારો રહ ક્યાંથી પીવાતો હોય છે? અરે દામા તારા જેવાને શણગારને ઉકાળીને પીનારને શૃંગારનું વધારે વિવેચન કરવું નકામું છે. કાના ઈ દાણ નો આમાં આપે તો મને કહી દે, એના દાણમાં એવી દઉં ટોળી કે દાણ નો કચર ખાણ વળી જાય. અરે મિત્ર જોજો સામેથી મારી પ્રિય રાધા ગજ ગામિની મધુર ચાલથી પોતાના મસ્તક પર મંડુકીનો કઠિન ભાર વહન કરીને ચાલી આવે છે. બરાબર છે. માથે મટુકી મહીની મેલી નારીઓ મલકાતી આવે, માથે મટુકી
ચાલે ચાલતી આવે માથે મંડુકી મહિની મેરી નારીઓ મલકાતી આવે માથે મંડુકી મહિની મેરી નારીઓ મલકાતી આવે નારીઓ મલકાતી આવે અમર વલોણા ઘુમાવતી અમર વલોણાવતી હું તો ઘમ 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 ગાવતી હું તો ઘમ 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 ગાવતી અમર વલોણા ઘુમાવતી ઘમ 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 માટે આપણા મહિની મટકી લઈ ગોકુળથી મથુરા જવાનું છે તો તમે એવી ચાલ ચાલજો કે આપણા પાયલનો અવાજ પણ એ કાનુડાના કાન સુધી ન જાય માટે સખી સખી ચાલો ને મદની ચાલ મહિલા થોડા છે મત વાલો મળે નંદલાલ હૈયા હળા છે સખી ચાલો ને મદ પર ચાલ મહિલા થોડા છે અમૃત રસમય છે સખી અને ઓલો મોહન મોહન તો દર્શે માન અધરા રતથી એ રીઝશે એ તો કરશે પ્રેમે પાન મત વાલો મળે નંદલાલ મહિડા દોડાશે સખી ચાલો ને મોદની છાલ મહિડા દોડાશે મત વાલો મળે નંદલાલ મહિડા દોડાશે મત વાલો મળે નંદલાલ મહિડા દોડાશે મધુરી બંસરી વાગી
ક્યાં સખી એક કાન છે? ક્યાં છુપાયા કાનજી? તાનમાં લાગ્યું તાન છે. સખી સાચે તું બંસરીની ધૂનમાં સાવ ઘેલી બની છે. ઘેલી કેમ ન બનું? એ વેરણ બંસરીએ કાલે મારી સી દશા કરી હતી તે સાંભળ. તો સંભળાવ. યે જીરે હે તો આમાં સાથે ધેનું ચારતા અને સાથે ગાતા ગીત હે તો પ્રભુની પ્રીત હે તું તો સાને વિસારે સાંભળા. મધુરી બંસરી વનવાગી રે બંસરી વનવાગી હે મધુરી બંસરી વનવાગી રે. હે સખી હું તો સુણતા સેજેથી જાગી રે મધુરી બંસરી વનવાગી રે. હે મધુરી બંસરી વનવાગી રે. ઉભા રહો, જવું હોય તો ખુશીથી જાઓ. પ્રથમ મહીનું દાન આપતા જાઓ. શેનું દાન? મહીનું દાન. નહીં નહીં કાન. અમે મયારા કંસરા જાનવાલા કોઈને ના દઈએ તા. હારે વાલા કોઈને ના દઈએ તા. રે મારો ગળો મારો મેલી પીળોને કુંવર કાન રે. મારો ગળો મારો પડી પીળોને સુંદર શ્યામ.
જોયો નથી જગમાં કોઈ મહિના દાણનો લેનારો. આ વ્રજમાં કે દિવસે થયો કાન આ મહિના દાણનો ધારો. કહેનાર કોઈ કામીની તેથી ફરી આવ્યા હશો. પાળી પદમણી તેથી ફરી અહીંયા આવ્યા હશો. અગારો અલબેલા કાન અગારો અલબેલા કેળલો મારો છોડો દાણ માટે 500 ના એક પણ કોડી. અરે ભાંગી નાખું માથું તારું જોઈ લે આ ટોળી. આજ ખાઈએ ચડી તો 10 બથોડી. રાધા મદમાં છકી ન જાવ. પ્રથમ મહિનું દાણ હાજર કરો, નહીં તો દાણ ને બદલે હાણ થાશે. અરે દાણ માગે મહિતણા કોની વરી તાકાત હતી. જાણતા નથી કાન કે આ કંસ રાજનું રાજ છે. શું મારી જાત જાણીને તમારે લગ્ન કરવું છે અરે કે જોયા વિના મુહૂર્ત હાલ વરવું છે? અરે કાના તો ભારે જોડી જામે ભારે. એક કલ્લા બાટાન જોડી શાની જામે. ક્યાં રસીલી રાધિકા અને ક્યાં છકેલો કાન. તું આને જોડી કહે છે પીટિયા? અરે લાડકી તો લાખ દોડે, લાડકી તો લાખ દોડે વાગે જઈએ વાહણી. ડાયલી થમા નકર ભાંગી નાખીશ પાહડી. મારી રાધિકા તો માનસરોવરની હંસલી છે. અરે મારો કાનુડો માનસરોવરનો હંસલો છે હંસલો. એ તો મારી રાધિક તો રમણી રજની છે અરે રજની. મારો કાનુડો તો આ રોડ વાળી લાઈટુ જેવો પૂનમનો ચાંદો છે ચાંદો. ભેદતી મારું હૃદય ભામા વચનો બાણથી. કામ રાધાનું નથી, દરકાર મુજને દાણથી. પાલવડો કોને મોહન મારગડે મને જાવા દો. વરતા આપીશ દાણ તમોને મહી મારા વેચાવા દો. મારગડો કોને મોહન અહીંથી મને જાવા દો. વરતા આપીશ દાણ તમોને મહી મારા વેચાવા દો. આ બંધ છે ને લડિયા. વેચતા તુજને કોણ વારે છે? સાંભળને રાધા પ્યારી. દાણ દહીના અહીં લેશું હેલિયાને વ્રજનારી. દાણ દહીના અહીં લેશું હેલિયાને વ્રજનારી. નારી કહી નહીં બોલાવો ને છાન રહો. છોગાડા પઠણ રાજ સે કંસ રાયના ગૌ ચરાઈ ખાતો વાળા. ગોવાલણ હું ગોવાળિયો ગમે તો ફરી આવજે. કંસરી
બક્ષિસ 200 રૂપિયા દામાના પાત્રને દેવ ભોજાણી તરફથી બક્ષિસ 500 રૂપિયા વિયાન રવજીભાઈ લીખિયા તરફથી દામાની પત્નીને બક્ષિસ 100 રૂપિયા દામાની પત્ની રાજુભાઈને અન્નીભા અંબાલાવાડા તરફથી બક્ષિસ 100 રૂપિયા દામાની પત્ની રાજુભાઈને અન્નીભા અંબાલાવાડા તરફથી બક્ષિસ 11,000 રૂપિયા હેમરાજભાઈ પરસોત્તમભાઈ ભાલોડિયા 500 રૂપિયા ભીખુ પટેલ દુધઈ 500 રૂપિયા પરસોત્તમ મુરજીભાઈ ગાંગાણી 1100 રૂપિયા ચકુભાઈ જેઠાભાઈ ગાંભવા 500 રૂપિયા ગુલાબસિંહ જાડેજા ગેરેજવાળા 500 રૂપિયા નિલેશ લવજીભાઈ બોડા 500 રૂપિયા શિવવિલાસ સોસાયટી ધનજીભાઈ મોરબી 200 રૂપિયા બાબુલાલ હિરજીભાઈ ચૌહાણ 200 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા ભનાભાઈ બોરીચા 501 રૂપિયા મનસુખભાઈ મોહનભાઈ કાવઠિયા 500 રૂપિયા વિમલભાઈ હિરજીભાઈ રાણીપા રામગઢ 1000 રૂપિયા છગન પટેલ અંબાલા 500 રૂપિયા મગન પટેલ અંબાલા 500 રૂપિયા જયંતિભાઈ છગનભાઈ ગાંભવા 200 રૂપિયા બાબુલાલ શામજીભાઈ પરમાર 5000 રૂપિયા સ્વર્ગસ્થ રમેશભાઈ વેલજીભાઈ રાઠોડ હસ્તક ચંદ્રિકાબેન પુના 500 રૂપિયા ગોરધનભાઈ પ્રાગજીભાઈ પરમાર 500 રૂપિયા ધરમજીભાઈ ગોવિંદભાઈ પોરિયા 200 રૂપિયા કાંતિલાલ વસરામભાઈ મેંદપરા 250 રૂપિયા ભીખુભાઈ વેલજીભાઈ ગાંગાણી 500 રૂપિયા સ્વર્ગસ્થ રમેશભાઈ સૌજીભાઈ માસ્તર 200 રૂપિયા પ્રવીણભાઈ બેચરભાઈ ગાંગાણી 1000 રૂપિયા ધનસુખભાઈ મનજીભાઈ ગાંભવા 1100 રૂપિયા પ્રભુભાઈ મોહનભાઈ કાવઠિયા 500 રૂપિયા નિતેશભાઈ કરમણભાઈ જસાપર 500 રૂપિયા સુરેશભાઈ અર્જણભાઈ પનારા જસાપર 555 રૂપિયા વસંતભાઈ શામજીભાઈ ગાંભવા 1001 રૂપિયા રાજભાઈ સેવા સમિતિ ટ્રસ્ટ માવના ગામ 1000 રૂપિયા તરસીભાઈ મોતીભાઈ ગાંભવા બોલે અંબે માત કી 100 રૂપિયા દામા અને તેની પત્નીને ધવલસે સજનસિંહ તરફથી બક્ષિસ 100 રૂપિયા અન્નીભા અંબાલાવાડા તરફથી દામાની પત્ની રાજેશભાઈને બક્ષિસ 100 રૂપિયા દામાની પત્નીને રાજેશભાઈને રાજ શૈલેષભાઈ તરફથી બક્ષિસ 500 રૂપિયા કાનજી મોહન ફલ્લાવાડા તરફથી દામાની જોડીને બક્ષિસ 200 રૂપિયા સંદીપને પિન્ટુ તરફથી બક્ષિસ 500 રૂપિયા દામાને સંજયભાઈ નવસારીવાડા તરફથી બક્ષિસ 500 રૂપિયા દામાની પત્નીને સંજયભાઈ નવસારીવાડા તરફથી બક્ષિસ 100 રૂપિયા ધવલ મેંદપરાને રજનીશભાઈ તરફથી બક્ષિસ 200 રૂપિયા નિભા અંબાલાવાડા તરફથી દામાની પત્નીને બક્ષિસ 100 રૂપિયા પ્રફુલ ગાંભવાને રજનીશ ગાંભવા તરફથી બક્ષિસ 500 રૂપિયા દામાના પાત્રમાં દાદાને તેના પૌત્ર તરફથી બક્ષિસ 500 રૂપિયા હર્ષદ કુબાવતને કૃષ્ણના પાત્રમાં ચંદ્રેશ મેંદર તરફથી બક્ષિસ 100 રૂપિયા વાની જયભાઈ બાવરવા દામાની પત્નીને બક્ષિસ 100 રૂપિયા પલક સંજયભાઈ દલસણિયા દામાની પત્નીને બક્ષિસ 100 રૂપિયા વિશ્વા સંજયભાઈ દલસણિયા દામાની પત્નીને બક્ષિસ 100 રૂપિયા ચાંદબેન જયભાઈ બાવરવા દામાની પત્નીને બક્ષિસ 100 રૂપિયા કાજલબેન રવિભાઈ લીખિયા દામાની પત્નીને બક્ષિસ 500 રૂપિયા રાધાના પાત્રમાં દીપક લીંબડને ચંદ્રેશ મેંદપરા તરફથી બક્ષિસ 100 રૂપિયા ધવલ મેંદપરાને કિશન ગાંભવા તરફથી બક્ષિસ 200 રૂપિયા વિપુલ ભોજાણી તરફથી રાધા કૃષ્ણની જોડીને બક્ષિસ 500 રૂપિયા હરિભાઈ બોડકાવાળા કૃષ્ણના પાત્રમાં હર્ષદ કુબાવતને બક્ષિસ 100 રૂપિયા 1000 રૂપિયા રાધા કૃષ્ણની જોડીને ભગવાનજીભાઈ મેંદરપરા તરફથી બક્ષિસ હાલ કાના આપણે ગેડી દડો રમીએ હો ક્યાં છે દડો તો ઓલા ગાંડિયા પાસે હે તો બોલાવે ને એમાં એવું હે કે મારા ભાભી રીને થોડાક આકરા ભાણીએ હમણાં નોરતામાં બહુ ઠેકડા માર્યા ને તો પગ દબાવવા બેઠો હોય છે ગાંડિયા
આવ આવ ના ગેડી દડે તો રમીએ પણ મારી એક શરત છે. બોલ બોલ, શું શરત છે? સામે ધડામાં દડો નાખે તેને જ લેવા જવાનું છે. અરે ધરામાં શું બીક છે? હવે યમુનાજીનો ધરો છે, એમાં દડો પડે તો ગમે તે નાખે. જો હું પહેલેથી કહી દઉં, યમુનાના ધરામાં દડો ગયો તો હું લેવા નહીં જાઉં. પણ કેમ? ના, અહીંયા કાઢી નાખવું રહેઠાણ છે. અરે એનાથી શું ડરવાનું હોય? તો તું દડો નાખ તો તારે લેવા જવાનો. ભલે, મને શરત મંજૂર. જે દડો નાખે એ લેવા જાય. ઓકે. અરે મિત્રો, ઊભા તો રહ્યો. દડો લેવા કોક તો જાવ. એમાં કાઢી નાખનું રહેઠાણ છે. ન જા ન જા. ગોપ સંગે ખેલ ખેલંતા દડો ધરામાં પડ્યો, જેથી હું અહીં આવી ચડ્યો. અને અહીં ધરામાં કાળિયા નાગનું રહેઠાણ છે અને એ ખૂબ અભિમાની છે. મોહમ્મદ મત્સર મારવા એ નિત્ય મારું કામ છે. મોહમ્મદ મત્સર મારવા એ નિત્ય મારું કામ છે. ષટ શત્રુઓ નાસ્તા સમરતા સહજ મારું નામ છે. મૃત્યુ લોકનો માનવી અહીં અમારા ભવનમાં જે સ્થળે કોઈ દેવી દાનવ આવતા ડર ખાય છે, તે સ્થળે કોઈ ભીતવીન માનવ ખેલતો જણાય છે. ડર ખાય છે, પરંતુ મુજ હૃદય તો આ સ્થળે નિત્ય અતિ હરખાય છે. અરે રે વાચાળ બાળક, તારી મૂર્ખાઈ પણ અમને હસવું આવે છે. તારી આવી સુંદર ક્રાંતિ અમારા દિલમાં દયા લાવે છે. માટે સત્વરે તું ચાલ્યો જા. જો મારા પતિની નજરે ચડીશ તો મોતના મુખમાં પડીશ. તે હજુ નિંદ્રામાં છે, તેટલા તારા કિસ્મત સારા છે. ઉન્મત્ત બનીને ઊંઘમાં સૂતો પડ્યો છે હજુ. જા કહેજે તારા નાગને કે કાઢશે સામે હજુ. જળ કમળ છાની જાને બાળા, સ્વામી અમારો જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાની જાને બાળા. હે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તું સિદ્ધ આવ્યો. એ જળ કમળ છાંડી જાને બાળા. નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ ભાળ્યો. જળ કમળ છાંડી જાને બાળા.
છાંડી જાન બાળા. લાક્ષ પાનો મારો હાર આપું આપું રે તુજને દોર્યો આટલું મારા નાખથી છાનું આપું રે તુજને ચોર્યો હે જળ કમળ છાંડી જાન મારા. શું કરું ના ગણ હાર તારો, શું કરું તારો યો, સાને કાજે ના ગણ તારે કરવી ઘરમાં ચોરીઓ. હે જળ કમળ છાંડી જાન બાળા. સ્વામી અમારો જાગશે જાગશે અને મારશે મને બાળ ત્યાં લાગશે. હે જળ કમળ છાંડી જાન બાળા. હે જળ કમળ છાંડી જાન બાળા. બંધ કર બકવાસ, તારું યમનું આ ધામ છે. કોણ છે તારા તાતમાત સિંહ તારું નામ છે. નંદનો બાળ છું, બાળ ગોપાળ છું, ભક્ત પ્રતિપાળ એ કામ મારું. જાત ગોવાળ છું, દુષ્ટ નો હું કાળ છું, બંસીધર કૃષ્ણ એ નામ મારું. માતાને તાત કેવા નિર્દય હશે કે તને મોકલ્યો કાળ પાસે. કાળીના નામથી દેવ દાનવ ડરે, આ સ્થળે આવતા કાળ ત્રાસે. કાળ કેવો હશે તે નથી નિહાળ્યો, કાળ કેવો હશે તે નથી નિહાળ્યો, એ કાળને પાયતળા જ કરવો. જો કાળનો કાળ છે ઈ કાળી નાગ, તો એ કાળનો કોળિયો આજ કરવો. અરે કાળીનો કોળિયો થશે તું પળમાં, અરે કાળીનો કોળિયો થશે તું પળમાં. બાળ ધારી કેમ રાખું, નાગ જો ઉઠશે તુજ પર રૂટશે, ફૂકમાં બાળશે અંગ આખું. રહેમતી જાતો કરું, રહેમતી જાતો કરું, એ બાળમાં બુદ્ધિ નથી. પીધો મદિરા છે નક્કી, જો દેહની શુદ્ધિ નથી. કેસરીનો નાદ ક્યાં, બકતું અરેસી યાડ ક્યાં, ઉગ્ર કાળી નાગ ક્યાં, છેકા નાનું બાળ ક્યાં. પાણી તળાએ જીવના, પાણી તળાએ જીવના, રજકડ પાણી ના થયા, સત્ય કાળી નાગના સૌ વર્ષ પાણીમાં ગયા. જાગો હવે મમનાથ, સત્વધાર કરજો બાળની, સમજે નહીં સમજાવતા માળા જપે છે કાળ. કોણ છે કાળા માથાનો માનવી કે જે પોતે જાતે કરી અને મોતના મુખમાં મરવા માટે આવ્યો છે? એને ખબર નથી કે હું કાળી નાગ છું, કાળનો કોળિયો, રાખમાં રોડિયો છું, એ એના મનમાં ધારે. સિંહને દોડ્યો, મોતમાં જોડ્યો, હવે કોઈ નથી કે એને મારાથી ઉગારે. ત્રાહિમામ પ્રભુ ત્રાહિમામ, મને માફ કરો, હું પાપી આપને ઓળખી ન શક્યો, મને જીવતદાન આપો. બોલ હવે આ ધરામાં ક્યારે રહીશ? પણ પ્રભુ આ ધરા સિવાય બીજે મને તમારું વાહન ગરુડ જીવતો નહીં છોડે. મારું વાહન ગરુડ પણ તને હવે નહીં મારવા આવે.
કારણ કે તારા શીશ પર મારા પદના ચિહ્ન જોશે એટલે ગરુડ પર તને પગે લાગી અને જતો રહેશે. ભલે પ્રભુ, હું આજથી જ આ ધરો છોડીને બીજે ચાલ્યો જાઉં છું. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનની જય. આ દડાની સાથે ધરામાં ગયો. હે પ્રભુ, મને પણ મારા કાના પાસે પહોંચાડો. 100 રૂપિયા ધવલ મેંદપરાને સંદીપ માખેલા તરફથી બક્ષિસ. 200 રૂપિયા ચિરાગ મેંદપરાને નાગડીના પાત્રમાં 100 સિરામિક તરફથી બક્ષિસ. 100 રૂપિયા સંદીપ ગામવાને બહુચરાજી ઓટો એડવાઇઝર તરફથી બક્ષિસ. 500 રૂપિયા ચિરાગને અને કશ્યપને નાગડીના પાત્રમાં ચંદ્રેશ મેંદપરા તરફથી બક્ષિસ. 500 રૂપિયા સંગીત સરંજામવાળાને ચંદ્રેશ મેંદરા તરફથી બક્ષિસ. 200 રૂપિયા ચિરાગ મેંદપરાને તેના કાકા કુલદીપ મેંદપરા તરફથી બક્ષિસ. 100 રૂપિયા ચિરાગ મેંદપરાને રજનીશ ગાંબા તરફથી બક્ષિસ. હાલો. 200 રૂપિયા કૃષ્ણના પાત્રમાં રામ ભરોસે બક્ષિસ. ઈશ્વર મૂળ ગણાય ઇન્દ્ર શાખા પ્રમાણ કાયા જળ ચૈતન્ય ઇન્દ્ર સમવાળ. ઇન્દ્ર મુખે અભિમાન વચન નીકળ્યું છે ભારી. અરે ઇન્દ્ર મુખે અભિમાન વચન નીકળ્યું છે ભારી. થાશે મહાવિનાશ થાશે ભાવિ દુઃખકારી. અભિમાનને ઉતારવા પ્રગટ્યા હરી. ઉદ્ધાર ભક્તો કાજ દોરી ધર્મોની ધારણા કરી. મહામુનિ કેમ પ્રતિ ઉત્તર ન મળ્યો? મને આ સત્ય બોલવાની ટેવ નથી જેથી ચૂપ રહ્યો. કહો કહો, મારી સ્પર્ધા કરે એવો તમે ક્યાં જોયો? ગોકુળમાં. હું કહ્યું ગોકુળમાં? ગોકુળના સર્વે મનુષ્ય અમરપતિ ઇન્દ્રનું પૂજન કરનાર છે. તે જ ગોકુળમાં અને કુળમાં પ્રતાપી પુરુષ થાય. ઇન્દ્રનું પૂજન ઘણા કાળથી થયું. હવે તે પૂજન સદાને માટે ગયું. શું કહ્યું? ગોકુળમાં મારું પૂજન બંધ થયું અને તે કરનાર નંદનો પુત્ર? હાજી, આપને મૂકી ગોવર્ધનનું પૂજન કરવાનો તેમનો નિશ્ચય છે. શું કહ્યું? મને મૂકી ગોવર્ધનનું પૂજન? અરે સકળ સંસારનું પાલન કરું તો કોણ છે કુળનો? જો રે પૂજન બંધ કરે મારું તો નાશ કરું ગોકુળનો. જાઓ, સાર્વતી કાદી મેઘોને બોલાવો. જો હુકમ. મહામુનિ, તમારે ત્યાં બીજું શું શું જોયું?
ગોકુળમાં ગોવિંદ નંદના પ્રગટ પ્રભુ પર કાય ગોકુળમાં ગોવિંદ નંદના પ્રગટ પ્રભુ પર કાય નંદ ગૃહે આનંદ ગર્જના નંદ ગૃહે આનંદ ગર્જના જય જય મી વરતાય ગોકુળમાં ગોવિંદ નંદના પ્રગટ પ્રભુ પર કાય ધર્મ કાર્યમાં મસ્ત ગોકુળ ધર્મ કાર્યમાં મસ્ત ગોકુળ ધર્મ ધજા ફરકાય ગોકુળમાં ગોવિંદ નંદના પ્રગટ પ્રભુ પર કાય રામ રાજ્ય સમ એક ભાવના રામ રાજ્ય સમ એક ભાવના સર્વમયી દર્શાય ગોકુળમાં ગોવિંદ નંદના પ્રગટ પ્રભુ પર કાય ગોકુળમાં ગોવિંદ નંદના પ્રગટ પ્રભુ પર સાંભળવા માંગતો નથી મારી સ્પર્ધા કરનારે કૃષ્ણને બતાવી આપીશ કે ગોકુળ અમરાપુરી છે કે શમશાનપુરી. અમરપતિ તેઓ હાજર છે. જાઓ તેમને સત્વરે હાજર કરો. આજે આપને શું બોલાવ્યા પ્રલય ના કરનાર ને હુકમ હોય તો ડૂબાડું સકળ આ સંસાર ને પ્રલયકાળના મેઘદૂતો મેં તમને વેરનું વેર લેવા માટે અહીં બોલાવ્યા છે. જાઓ તમારી પ્રબળ શક્તિનો પ્રયોગ ગોકુળ ઉપર અજમાવો અને કૂદી પડો તૂટી પડો મુસળધારે તમે વર્ષો ચમકતી વીજ છાકી કરો ગોકુળને જળમહી રહે ના કાંઈ પણ. અરે જળમહી બનાવશું જગત ને અરે જળમહી બનાવશું જગત ને ગોકુળ સી વિસાત છે એ છે અમારો ધર્મ ના એ કાર્ય મોટી વાત છે અરે નમાવી દો સમાવી દો દબાવી દો ધરા અંદર એ ગોકુળના નામે ના રહે એક પણ પથ્થર. નમાવીશું દબાવીશું સમાવીશું પ્રતિજ્ઞા છે અમારી ફરી ઘરે અમરદ્રોહી શરણે જશે ભલે ને ભવાનીને ખરે બચવા નહીં પામે આ સાચા સ્વામીને પ્રજાળીને. 200 રૂપિયા ઇન્દ્રના પાત્રમાં પિન્ટુ ગામવા તરફથી બક્ષિસ 200 રૂપિયા કૃપાલ ગામવાને પિન્ટુ ગામવા તરફથી બક્ષિસ 1000 કૃપાલ ગામવાને તેના ભના ધ્યેય તરફથી બક્ષિસ 1000 યોગેશ ગામવાને તેના ભના ધ્યેય તરફથી બક્ષિસ 100 રૂપિયા કૃપાલ ગામવાને સંદીપ માખેલા તરફથી બક્ષિસ 100 રૂપિયા કૃપાલ ગામવાને સંદીપ માખેલા તરફથી બક્ષિસ 100 રૂપિયા યોગેશ ગામવાને જસમતભાઈ ગામવા તરફથી બક્ષિસ 100 રૂપિયા કૃપાલ ગામવાને રજનીશ ગામવા તરફથી બક્ષિસ 100 રૂપિયા કાના ભરવાડ તરફથી કૃપાલ ગામવાને બક્ષિસ 100 રૂપિયા કૃપાલ ગામવાને સંદીપ માખેલા તરફથી બક્ષિસ 500 રૂપિયા રસીલાબેન હસુભાઈ કેસિયા 1100 રૂપિયા જાદવજીભાઈ જયરામભાઈ ગામવા 500 રૂપિયા તુલસીભાઈ લક્ષ્મણભાઈ ગામવા 500 રૂપિયા જાદવજી પરસોત્તમભાઈ ગામવા 1100 રૂપિયા મનસુખભાઈ ગોવિંદભાઈ સુરત 500 રૂપિયા મુકેશભાઈ વાઘજીભાઈ ગામવા 510 રૂપિયા રાજેશભાઈ હરજીવનભાઈ બરાસરા 5100 રૂપિયા પ્રેમિલાબેન કેસિયા 1000 રૂપિયા પ્રાગજીભાઈ વૈષ્ણાણી લીંબુડા 1000 રૂપિયા જયંતિભાઈ હિંસુ ખારવા 1100 રૂપિયા રમેશભાઈ રામજીભાઈ બાવરવા 600 રૂપિયા રામ ભરોસે 500 રૂપિયા બિપિનભાઈ નારણભાઈ ડાંગર 500 રૂપિયા નાથાલાલ આંબાભાઈ પરમાર 200 રૂપિયા હરિલાલ કરશનભાઈ પરમાર 500 રૂપિયા મહેશભાઈ કરમસિંહભાઈ કાસુંદ્રા આમરણ 1000 રૂપિયા કૈલાસભાઈ વીરજીભાઈ કાંજિયા કેસિયા 500 રૂપિયા શિલ્પાબેન હાર્દિકભાઈ ભોજાણી મોટા રામપર 500 રૂપિયા અલ્પાબેન પ્રવીણભાઈ ગડારા રાંગડા 500 રૂપિયા નવનીતભાઈ ભનો રામપર 500 રૂપિયા મનોજભાઈ
ભનો રામપર 500 રૂપિયા, રાણીપા અસ્મિતાબેન 500 રૂપિયા, વિજયભાઈ અર્જણભાઈ પનારા જસાપર 500 રૂપિયા, મયુરભાઈ ભાલોડિયા વાંકિયા 500 રૂપિયા, દિયાબેન યોગેશભાઈ ઓટાળા 500 રૂપિયા, મનીષાબેન મનીષભાઈ જસાપર 500 રૂપિયા, વસંત નરસિંહભાઈ મેંદપરા 500 રૂપિયા, કિશોરભાઈ રામજીભાઈ પરમાર રાજકોટ 1100 રૂપિયા, અશોકભાઈ કાંતિલાલ બારડોલી 500 રૂપિયા, બાબુલાલ વસ્તાભાઈ પરમાર 1000 રૂપિયા, જગદીશભાઈ પોપટભાઈ કાસુંદ્રા આમરણ. બોલ અંબે માત કી જય.